રાજભા આપ આવો. તેજાભાઈ વિરમભાઈ સોરિયા જડેશ્વર કોઠારિયા 21,000 પૂરા. બોલો હીરા બાપાની. ભલે મનીષભાઈ મળો, ખૂબ ખૂબ પ્રગતિ કરો. સારું લ્યો. ડિસ્ટાફમાં છે મનીષભાઈ આપણે સોરિયા. એવું કઈ કામ હોય તો કહેજો તમ તારે. ભલે આવજો મનીષભાઈ. થેન્ક યુ. મોનાભાઈ ધારાભાઈ 21,000 રૂપિયા જડેશ્વર કોઠારિયા. બોલો હીરા બાપાની. વાહ, ખૂબ સરસ હો જડેશ્વર કોઠારિયા. ના ના કાંઈ વાંધો નહીં, મજા કરો ને. કાંઈ વાંધો નહીં. હાલો રાજભાઈ આપણે સાંભળશું. તો હજી આપણે થોડો આનંદ કરવાનો છે ઘણો. આડાવડા આપણે જે ઘુમરા મારે એ મિત્રો આમાં હામાં બેસી જાય તો અમને ભર્યું ભર્યું લાગે. હા વાહ. અને હવે આ બધા દાતાઓ એ વરહે છે એમ થોડુંક વાસા વરહી રહેજો વળી પાછા, એટલે વધારે ભર્યું ભર્યું લાગે ને મોજ આવી જાય. વાહ. મોજ મારે મોજ મારે મોજ મારે રે કે અગમ ગોચાર એ જ અલખ ધણી ની ખોજ મારે રે બાવલિયા રે મોજ મારે મોજ મારે રે. આહા જય હો. પણ આજનો મોજ કેવી છે, આનંદ કેવો છે, ઈ મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ ધન ઘોર કરે કાટ કરે મોરબની ધન કાટ કરે મન મોરબની ધન કાટ કરે મોરબની ધન કાટ કરે મન મોરબની ધન ભરે ઘુમરી ઘુમરી ગરજાટ ભરે. હવે હા
કપોતની કાકુને નવદીન કપોતની પાકુને મદરા મદરા મલકાઈને મેડક મેહસુ બાત કરે મદરા મદરા મલકાઈને મેડક મેહસુ બાત કરે ગગને ગગને પુરાઈને પાગલ મેઘ ટાગર ગાડ મન મોર બની ધન ગાડ મન મોર બની ધન ગાડ મોર બની ધન ગાડ કરે મોર બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે મોર બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે જય હો હવે હા સરવું ભરિયા અજમાન તુલન કુંવર નાનન સોઈતની રત સંભરિયા મન સોઈતની સંભરિયા મન સોઈતની રત સંભરિયા મોર બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે મોર બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે મોર બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે હા માલધારીઓ હા જય હીરા દાદા વાહ હવલદાર નાવણ કુંડાઈ શંકર રામત સધરિયા અજમાન થુતણ કુંવર નાનણ સોઈતણી રત સંભરિયા સોઈતણી સંભરિયા સોઈતણી રત સંભરિયા મોર બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે મોર માં જોગમાયા સિકોતરને યાદ કરવી હોય તો મારું બહુ જાણીતું ગીત હમણાં થયું છે, યુવાનો ખૂબ સાંભળે છે. અમારી માં સિકોતર હજી આઈ જાગે છે એટલે
ગાયું તું ને ઈ ગાઈ નાખ. મારે હીરા બાપાનું પણ એક ગીત ગાવું પણ એની પહેલા આ ગીત હજી મારી આઈ જાગે છે રે, હજી મારી માસી કોતર જાગે છે રે, એવા ભણકાર વાગે છે. ડગો ડગ આઈ જાગે છે, તારી કૃપાથી અમે પંથડા કાઢ્યા રે. આયે કઈક પર ચાના તારે. આહા જય હો. હજી એક હાકલો કરજે રે, ભરો હો તું ગુરમાં ભરજે. જય શિકોતર. પાછો ઇતિહાસ જો સરજે તો માનજે મોગલ ગાંઠ્યા રે. આયે કઈક પર ચાના તારે. હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. આહા ભાઈ ભાઈ દોસ્ત
થાય લાગ ગોતે ઈ તો શ્યાલિયાનું ચાયથી રીમનાની ભાવાય રાશી એક જંગ લે રે જીવતરની જુદી જૂટે રાશિ એક જંગ લે રે જીવતરની અને એવું છે ભાઈ મને હમણાં વિડીયો દેખાડ્યો હું જ્યારે પહેલી વાર આવ્યો તો વર્ષો પહેલા ત્યારે મેં ગાયું હતું બાપા માટે હીરા બાપા માટે એટલે કે હીરા બાપાના એ જે ચરણમાં તમે નામણું કરો આહા કૃપાળુ મારા બાપજી મારા દુખડા હરો હવે પીછાવાળા વાળા બાપજી મારા દુખડા હરો હીરા બાપાના ચરણમાં તમે નામણું કરો કૃપાળુ મારા બાપજી હવે દુખડા હરો આહા આહા હવે હા વજરાવ આ બાબા હીરા બાપા નામની ગંગામાં તમે ભાવથી પડો હીરા બાપા નામની ગંગામાં તમે ભાવથી પડો ભાગીરથી ભવના મારા દુઃખને હરો હવે ભાગીરથી ભવના મારા દુઃખને હરો હીરા બાપાના ચરણમાં તમે નામણું કરો પીછાવાળા બાપજી મારા દુઃખડા હરો હવે પીછાવાળા બાપજી મારા દુઃખડા હરો જય હો જય હો વાહ આહા હીરા બાપાના ભરોસે કોઈ યુદ્ધમાં ચડો આહા બાપા ઉપર ભરોસો હોય ને જિંદગીમાં કોકની એવું જિંદગીનું યુદ્ધ આવે પણ આપણી નીતિ સાચી હોય તો રૂવાડું ખાંડું થવા ન દે એટલે હીરા બાપાના ભરોસે કોઈ યુદ્ધમાં ચડો વેરી નહીં વેડશે સન્મુખ તો લડો એને વેરી નહીં વેડશે સન્મુખ તો લડો હીરા બાપાના ચરણમાં તમે નામણું કરો છવાડાના બાપજી મારા દુઃખડા હા હીરા બાપાનો મનમાં જો વિશ્વાસ છે ખરો આહા ખરો હીરા બાપાનો મનમાં જો વિશ્વાસ છે ખરો વિઘન બધાય વિહરે પછી ફાવે ત્યાં ફરો વિઘન બધાય વિહરે પછી ફાવે ત્યાં ફરો
હીરા બાપા હીરા બાપાના ચરણોમાં તમે નમણું કરો આહા ઈચ્છાવાળાના બાપજી મારા દુખડા હરો હવે પગડિયાળા બાપજી મારા દુખડા હરો આહા મોમાઈ માની ફરમાઈશ ભાઈની છે એટલા માટે ગગડે નગારા મોમાઈ ના ધામ મારે હા ઉગેરુનું ફૂલવાળું પર પાતરે ગગડે નગારા મોમાઈ ના ધામ મારે હા જય મોમાઈ મોમાઈની ફરમાઈશ વાહ માહિરભાઈ વાહ ભાણુભાઈ છે વાહ ભાણભાઈ અને મોમાઈ તારી દયાનો દરિયો આયા ભૂગવે રે હો મોમાઈ માની દયાનો દરિયો આયા ભૂગવે રે હે મારુડા નેહરુ પિયા માણા નાવ રે ગગડે નતારા મોમાઈ ના ગામ મારે હા આ ભાણુભા ભગવતી મા મોમાઈ તારી કેવી કૃપા છે મોમાઈ તારી કૃપાથી સુખનો સૂરજ ઉગતો રે હા મોમાઈ તારી કૃપાથી સુખનો સૂરજ ઉગતો રે મોમાઈ તારી કૃપાથી વાનના વાયલે ગગડે નકારા મોમાઈ ના ધામ મારે અને અહીંયા ઘણી બધી ફરમાઈશું છે મારે એક પ્રસંગે કેવો છે અહીંયા આનંદ કરવો છે પણ અમારે દશરથભાઈ નાગવા અને જેમણે હમણાં આપણો આવડો સરસ ઉત્સવ થયો ત્યાં કેવડું મોટું દાન કર્યું હતું દશરથભાઈએ જાજાવાડામાં વાલનાથના સાનિધ્યમાં 1,51,51,51,121 આ દાતારને જોરદાર તાળીઓથી બતાવો આંકડો ગણવામાં પરસેવા વળી જાય એવા એવા દાતારો આ સમાજમાં પડ્યા છે હા એટલે એને મેલડીમાંની પણ ફરમાય છે
એ એક બબે કડી હું લેતો રહીશ આમાંથી, પણ આ એક કડીમાં મોમાઈ માના મોમાઈ માની દયાથી વરહે મીઠા મેવલારે મોમાઈ માની દયાથી ઉગે રૂડા મોલ રે કાતડે નગારા મોમાઈના એવી ભગવતી જોગમાયા પણ એ દશરથભાઈની ફરમાઈશ માં મેલડી માટે છે, જગદંબા જાગતી જોત. એટલે એક બે કડીમાં કે મેલડી લોઠાના દાંતવાળી તારા સોરુડાને ખમ્મા કેજે હા કે મેલડી માં મેલડી હા મેલડી 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 લોઠાના દાંતવાળી તારા સોરુડાને ખમ્મા કેજે મારી ખમ્મા કેજે તારા બાળુડાને ખમ્મા કેજે હા અરે રમવા આવે મારી રમવા આવે આજ મારી મેલડી રમવા આવે જય માં મેલડી અને ભગવતી મચ્છોમાં જાગતી જોઈ જગદંબા એ માને પણ એકાદ મુખડું ને કડીમાં યાદ કર્યું. એટલે એ મારી મચ્છોમાં બોલાવી આવે કે જાગતી જોગમાં આયા એ મારી મચ્છોમાં બોલાવું ને આવે કે જાગતી જોગમાં આયા તારા તો ગીત અમે ગાયા કે જાગતી જોગમાં આયા મારી મચ્છોમાં ખંભાળી આવે કે જાગતી જોગમાં આયા આ ગેલા ભાઈ આ હે મારી રાહ કાની મેલડી આવે કે જાગતી જોગ માયા મારી રાહ કાની મેલડી આવે કે જાગતી જોગ માયા મારા બધાએ કાજ સુધારે કે જાગતી જોગ માયા જય રાહ કાની મેલડી આ ગેલા ભાઈ હા માડીની કૃપાથી લીલી સેવાડીઓ મેલડીની કૃપાથી લીલી સેવાડીઓ એ માની કૃપાથી હવ સુખી થાવે કે રાહ કાની મેલડી માં મારી મેલડી એ મારી દયાળી મેલડી આવે કે રાહ કાની જોગમાં આયા મારી દયાળી મેલડી આવે કે રાહ કાની એક પ્રસંગ વડીલો પણ અહીં બેઠા છે. એટલે ભક્તિ કોને કહેવાય અને બોળ પણ હોય જેની પાસે પણ સાચો ભરોહો અને વિશ્વાસ હોય. ખૂબ વાર મેં આ વાત કરી ચૂક્યો છું, પણ ખાસ વડીલો ને તો ખબર છે, યુવાનો સુધી આ વાત પહોંચે અને જરૂરી છે. ત્યારે
માણસની પાસે બધું છે, શ્રદ્ધા બહુ ડગી છે. ઘડીક કામ થાય, ઘડીક માતાજી બદલાવ નાખે, ઘડીક ભુવા બદલાવ નાખે, આવું બધું બહુ કરે. એનાથી ચેતતા રહેજો. હા, એક જગ્યાએ સ્થિર જો થાવ તો જ આપણો ભરોહો. હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો, ચિથરા તણો ધૂણે. એવી એક નાનકડો પ્રસંગ અને પછી સપાખરું લઈને મારે શબ્દોનો વિરામ આપી. પણ જોજો, ભોળપણ હોય ને માતાજી હોય કે ભગવાન હોય, તત્વ એક છે. એ આવે અને આવે એ વાત હકીકત છે. રાજસ્થાનની ધરતી, ડુંગર ભરવાડ નામનો એક બાળક, એક છોકરો, 12-13 વર્ષનો છોકરો, પોતાના ગાયું ચારે અને વગડાની માલિકો રે આનંદ કિલોળ કરે એની મોજમાં, એની મસ્તીમાં. અને મિત્રો, એમાં વગડામાં અત્યારે જે આપણા ભાગવત કથાઓ છે, રામાયણ કથાઓ છે, એ આપણા ઉપર કૃપા થઈ છે એટલે આવી રીતે બધે મંડપ બંધાઈને બધું થાય. પણ એ વખતે જૂના જમાનામાં તો વડલા હેઠ કથાઓ થતી, ભાગવત કથાઓ. સત્યનારાયણ ભગવાનની કથા એ નદી કિનારે થતી. એમ ભાગવત કથા વગડામાં પોતે ઢોરા ચારે અને ભાગવત કથા સાંભળે. શેટો ઉભો ગોર બાપા કથા કરે, પોતે ઘડી સાંભળે. એમાં ભગવાનની વાતો સંભળાણી કે દ્વારકા વાળો આવે, મારો ઠાકર આમ કરો તો આવે. જેને એને ઉગાર્યા છે, એક ગજને, એક હાથીને ઝુંડના ગ્રાસમાંથી છોડાયો, દ્રૌપદીના શિર પૂર્યા. એક કથાઓ જ્યારે ભક્તને જરૂર પડી, પ્રહલાદે પુકાર કર્યો ત્યારે આવ્યો. અને એને એમ થઈ ગયું કે આહા, આવો કૃપાળો ઠાકર, આવો મારો ભગવાન. અને આવો ભગવાન હોય તો આપણે ભગવાનને એકવાર મળવું જોઈએ. હો, આટલો દયાળુ, જે સ્મરણ કરે ગમે ત્યારે આવી જાય ને વાર ન લાગે. એટલે એને અંદર તાર લાગી ગયો. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત શામ હર હર કર સમર હામ. અને સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર હર હર કર સમર હામ. રાધે શ્યામ સીતારામ એક તાર લાગી ગયો ડુંગર ભરવાડને. આ બાળકને, છોકરા 12-13 વર્ષના બાળકને. પછી તો જે હામું મળે ને એને એમ પૂછે કે કોક મને ભગવાનને મળાવો નહીં, મારે ભગવાનને મળવું છે. ભગવાન ક્યાંય છે મને કોક કયો નહીં. બધા એવું માને કે આ છોકરો તો ગાંડા જેવો થઈ ગયો લાગે, એમ ભગવાન મળી જાય. બહુ જ્યારે બધાને પૂછ્યા કરે ત્યારે છોકરા ઘડીક ઊભી જાવ, પછી પૈસા ગાવ ત્યારે લઈ લેજો, સપાખરું ગાવ ત્યારે. અત્યારે બધું બંધ કરો. હા એમનું કરો. હા, એટલે એ જે હામું મળે એને પૂછ્યા કરે ભગવાન ક્યાં છે, મારો ઠાકર ક્યાં છે, મારે દ્વારકા વાળાને એકવાર મળું, મારા ઠાકરને. બહુ પૂછ્યા કરે. એમાં એકવાર કોઈ માણસ હશે ટીખળી, એને કીધું કે ભગવાન ક્યાં છે. એટલે એને વિચાર થયો કે આ બધાને પૂછ્યા કરે ભગવાન જોવો. આ ભરવાડનો છોકરો, એને એક ભીમપુરી બાપા સામે એકવાર ભટકાડી દઈ ને એટલે એને ખબર પડે. એને ભીમપુરી બાપુ ફાટલ પ્યારાનો સાધુ, જગ્યા જંગલમાં, અને ત્યાં રે જે જાય એને ગાયલું દે. કારણ કે એને ખબર હોય ને હકે ભજન ન કરવા દેતા હોય કોઈ. એવા આકરા મગજના ભીમપુરી. એને એમ કે અહીંયા ભટકાડી એટલે હરખો થાય. બધાને પૂછે ને ભગવાન જોવો. એટલે કીધું કે છોકરા ભગવાનને મળવું ને તારે, ભરવાડનો છોકરો છો ને તો આ ઠાકરને જો મળવું છે ને તો કે હા, તો ભીમપુરી બાપુના આશ્રમમાં જા. ભીમપુરી બાપુને ભગવાન મળવા બહુ આવે ઘણી વાર. એવું કહી દીધું આને તો એમને કે ભીમપુરી બાપુ તને ભગવાનનો ભેટો કરાવી દેશે. હળી કાઢ્યો, ઢોર રેટા મેલી, મારો ઠાકર, હવે મને મારો ઠાકર મળી જાય, મને ભીમપુરી બાપુ મારા ઠાકર ભેળો કરી દેશે. અને મિત્રો, ભીમપુરી બાપુના ચરણમાં પડી ગયો, બાપુ હું ભરવાડનો છોકરો છું, મારે એકવાર ઠાકરને મળવું છે, મારે એકવાર ભગવાનને મળવું, મને કોઈ ભગવાનનો ભેટો કરાવતો નથી. બાપુ તમારું કીધું. પણ આ ભીમપુરી બાપુ સંત છે, એને થોડો ગાયલું કાઢે. એ તો એવા હોય એને કહે. એને થયું ભોળો છોકરો છે બિચારો, અને કોકે ભોળવી દીધો છે. હવે ઠાકર હજી મેં જોયો નથી, અને આને મારે કેમ ઠાકરનો ભેટો કરાવો. પણ આને બીજું કઈ કહે તો એનું દિલ તૂટી જાય. એટલે કીધું કે એક કામ કર. શું કરે? કોકના ઢોરા ચારું છું. કોકને ઢોરા ચારે તો કે હા. શું કઈ રીતે? તો કાંઈ નહીં, ખાવું પીવું 30 દીનો મહિનો ઢોરા ચારું કોકના. અરે તો હવે અહીંયા રે, મારે ગાયું બહુ જાજી છે, સેવા કર. ભગવાન એમ સીધો ન મળે, પણ અહીંયા મારી પાસે મને મળવા જ્યારે ઠાકર આવે ને ત્યારે હું તને ઠાકરનો ભેટો કરાવી દઈશ. બસ, અરે કાંઈ વાંધો નહીં બાપુ, અહીંયા રોકાઈ જાઓ. એ રોકાણો. મિત્રો, ઇતિહાસ એમ કહે છે કે 12-13 વર્ષના ભરવાડના છોકરા, એ બાળકે જેદી ઠાકરના નામ ઉપર ગાયુંની સેવા આદરી હતી, એટલા સાણ વાહિદા કરે. બસ હાઠો પર ઠાકર, એક દી મારો ઠાકર આવશે, એક દી મારો ઠાકર આવશે, એક દી મારો ઠાકર ધણી આવશે, નોધારાનો આધાર આવશે. ઠાકરને યાદ કરતો રોતો જાય ને સાણ ઉપાડતો જાય. મિત્રો, ભીમપુરી બાપુને એમ થયું કે છોકરો સેવા હારી કરે, પણ એટલી ખબર નહીં કે આટલી બધી સેવા કરે ને મહેનત કરે છે.
પોદળા ને વાહિદા ઉપાડીને માથામાં ટાઇલ પડી ગઈ ને એમાં જીવાત પડી ગયેલી મિત્રો. અને પછી ભીમપુરી બાપુને ખબર પડી ત્યારે કીધું કે આટલી મહેનત કરાય બેટા તારે. એને દવા કરી ઓહડિયા કરીને માથે મટાડ્યું, પણ પછી તો એ માથે ટાઇલ જેવું થઈ ગયું છે. એટલા વાહિદા કરે પણ હવારમાં કાયમ આવીને ભીમપુરી બાપુને પગે લાગીને એક જ વાત કરે કે બાપા કેદી ઠાકર આવશે બાપુ, હવે મને રહેવાતું નથી. અંતરનો તાર જ્યારે પરમાત્માની હારે માની હારે કે હીરા બાપા હારે તમારો જોડાઈ જાય ને ત્યારે એ હાંકલે હાજર થાય, પછી આપણને બીજું કાંઈ દેખાય જ નહીં. હવે મારો બાપ આવશે હો એમ કહેશે કે મને મારા ઠાકર ભેળો ખરો. એમાં એક દી હવારના પોરમાં કંઈક મગજ ગરમ કરી દીધો લો બીજા કોકે ભીમપુરી બાપુનો, અને આ પગે લાગ્યો જઈને કે ક્યાં છે હવે બાપા, મારાથી રહેવાતું નથી, મને ઠાકરનો ભેટો કરો નહીં તો હું કેદુણો આવ્યો છું અહીંયા. ભીમપુરી બાપુનો મગજ થોડોક આકરો એટલે મગજ કોકે ગરમ કરી દીધો ને ભીમપુરી બાપુ બોલ્યા ઈ કે ઠાકર જોતો હોય ને મળવું હોય ને ઠાકર ને, જો આપણો મોટો પાણીનો કૂવો રહ્યો ને વાવ, જાય વાવમાં પડે એટલે ત્યાં તને ઠાકર મળી જાય. એટલે એને ખીજમાં એવું કીધું એમ. આપણે ઘણા ઠપકો આપીને વડીલો ન કે જા પડ પાટમાં એમ, પણ આ તો ભોળો છોકરો ગડગડતી ડોટ મૂક્યો કે મારો ગુરુ કે કુવામાં વાવમાં છે એટલે એ વાવમાં હોય એમાં બીજું આવે નહીં. મૂકી ગડગડતી ડોટ એ હળી કાઢીને એટલો ઠેવું લાગતી જાય, નખ નીકળી ગયો, લોહીની છેડું નખમાંથી ફૂટી મારો ઠાકર વાવમાં મને હમણાં મળવાનો છે. મિત્રો ગોથા ખાતો જાય, બેકવાર પડી ગયો, ધૂળમાં ગોથા મારી ગયો, મારો ઠાકર એને બીજું કાંઈ દેખાતું નથી. અને આમ હાડી કાઢી અને બરાબર કુવાને કાંઠે જઈને આમ સલાંગ મારી. મિત્રો આ બાજુ ઈ ભરવાડના છોકરાએ સલાંગ મારી કુવામાં પડવાને કાંઠામાંથી આમ સલાંગ મારે, પણ ત્યાં આ બાજુથી એમ કહેવાય છે કે જમણા હાથનું બાવડું પકડ્યું, શરીરે ધર્યા લાલ પીતંચુ વાગા, પતરંગ ટેઢી ધરી શીશ પાગા, વૈડા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારી વારણા લીધ જાકા, કડે કટારા ભેટ દીધી કસીને, અને સોળે કળાથી તે જેવું સચીને ભુજા ત્રમજોર ગાજા ને ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી, અસલ રૂપમાં ઠાકર આવીને આમ બાવડું પકડ્યું ભાઈ હો, વાડીમાં પડવાનો દીધો, ટીંગાડીને પાછો લઈ લીધો. આમ જોયું મોઢા આમ, તમે કોણ કે તમે કોણ, મને વાયમાં પડવા દો, મારે ઠાકરને મળવું. અરે તું જે ઠાકર હાટું વાયમાં પડી, ઠાકર પોતે શું? ઈ પોતે હું ઠાકર, એ હું પોતે દ્વારકા વાળો, ઈ પોતે હું ભગવાન. જોતો નથી મારું રૂપ? એટલે આમ મને કે બાવડું મૂકો, ઈ કે મને મારું બાવડું મૂકો. બાવડું મૂકી દીધું. તમે ભગવાન છો એમ? તો કે હા જોઈજો, ભોળો હોય પણ છતાંય આ 13-14 વર્ષનો બાળક જોઈજો તમે. એને શું કીધું? તમે ભગવાન છો એમ? તો કે હા, કે તમારા જેવો 4 હાથ છોટાડી, બે હોય 4 હાથ બનાવી અને આવું જ મુંગટ પહેરીને અમારે ત્યાં રમવામાં નાટક કંપનીમાં ભગવાનનું જે નાટક કરે ને એમાં તમારા જેવો જ કાનુડો બનીને આવે. હું કેમ માનું કે તમે ભગવાન છો? હું કેમ માનું કે તમે કૃષ્ણ છો, કે તમે વિષ્ણુ છો, તમે ઠાકર છો? કેમ માનું? અરે તું કેવી વાત કરે છે? મારે ઉતાવળ હોય, તું દર્શન કરી લે, જોઈએ એ માગી લે. હું તારા ઉપર પ્રસન્ન છું, તારી ભોળપ ને તારા ભજન, તારી તાલાવેલી, તારો પ્રેમ, તારો તાર લાગી ગયો તો મારી યારે. હું નો માનું. જોઈજો શું કામે આવું કેતો તો હવે સમજા હે. ગુરુનું જ્ઞાન લાગે ને તઈ પછી ઈ ક્યાં એની બુદ્ધિ પહોંચે ઈ જોઈજો તમે. શું બુદ્ધિની વાત છે? વિશુદ્ધિની વાત છે. એને કીધું કે કોણ કે વિષ્ણુ ભગવાને ઠાકરે કીધું કોણ કે તું માન કે હું ભગવાન છું? કે મારો ગુરુ ભીમપુરી બાપુ જો એમ કે ને કે હું આ ભગવાન છે તો માનું, તો તારા ગુરુને બોલાય. એટલે ગુરુને બોલાવી કીધું ને એટલે કીધું એક કામ કરો, આ વાયુને કાંઠે ઝાડ છે ને જાંબુડો, એના થડે આમ ટેકો દઈને ઊભી જાઓ. થડે ટેકો દઈને ઊભી ગયા એટલે પોતે જે પોતિયું નાનું એવું વાળતો પોતળી, એના ઉપર એક ખેહડીની ભેટ વાળતો નાની એવી, ઈ ખેહડી લઈ ભેટની હતી છોડી અને જાંબુડાના થડની હારે અખિલ બ્રહ્માંડના માલિકને તેદી ડુંગર ભરવાડે બાંધ્યો. હો ભાઈ, આ જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી, એની દેયું તારી દોરડીએ બંધાણી, નંદરાણી તારા આંગણા. એકવાર ખાણિયાની હારે નંદરાણી માં જશોદાએ બાંધેલો અને આજ ઠાકરને ડુંગર ભરવાડે બાંધ્યો વર્ષો પછી. હો ઝાડના થડિયારે બાંધ્યો. અરે કે પણ ડબલ ગાંઠ વાળી. હો કીધું કે અહીંયા રહેજો. ઈ કે બાંધ ક્યાં? તો કે તમારું નક્કી નહીં, તમે સટકી જાઓ. હા તમે વૈયા જાઓ તો પછી ગોતવા ક્યાં? અને ગડગડતી દોટ મૂકીને જેમ દોડીને ગયો તો એમ હફતો હાહે ધમ થઈને આવ્યો. ગુરુ મહારાજ, ભીમપુરી બાપુ, ગુરુ મહારાજ, મારો ઠાકર આવ્યો, આજ મારું ભજન પાક્યું, મારી ગાયુની સેવા પાકી, આજ મારો દ્વારકા વાળો મને મળ્યો. પણ મિત્રો ભીમપુરી બાપુની નજર આની આંખમાં પડીને
એટલે એ સાધુડો ઓળખી ગયો કે આની આંખ એમ કહે છે કે આને ઠાકરના દર્શન થયા છે, એમાં બીજું પૂછવાનું ન હોય. આ દર્શન કરીને આવ્યો છે, આની આંખ એમ કહે છે કે આ દર્શન કરીને આવ્યો, નક્કી વાત છે. ભીમપુરી બાપુએ સીધી હળી કાઢી, ક્યાં છે મને દેખાય, મને દર્શન કરાય. આગળ આગળ દોડ્યો જાય, વાહે ભીમપુરી બાપુ દોડ્યા આવે, અહીંયા છે કુવાને કાંઠે છે. જ્યાં આવીને જોવે ને ગુરુ ને શિષ્ય બે, ત્યાં તો જાંબુડાના થળની હારે બાંધેલો અખિલ બ્રહ્માંડના માલિકને, અરે રે આ બાંધેલ કા કોણે બાંધ્યા ભગવાનને? એટલે ડુંગર કે ગુરુ મહારાજ મેં બાંધ્યા. કાં તો વયા જાય તો તમને દર્શન કરાવવા હારું. આ હા હા હા. અને તેદી ડુંગર ભરવાડના 13-14 વર્ષના છોકરાને ભીમપુરી બાપુએ કીધું તું બાળક, એ ભરવાડના દીકરા, તારી જનેતાને પેલા તો નમન કરું છું, તારા મા બાપને. દુનિયાની માલિકો ગુરુએ પોતાના શિષ્યને સેવકને ભગવાનના દર્શન કરાવ્યા આવી તો અનેક કથાઓ છે, પણ આજે એક શિષ્ય ગુરુને ઠાકરના દર્શન કરાવે છે એવો રેકોર્ડ તોડ્યો છે. તે એવા તે તારા ઉપર કૃપા થઈ છે. અને તેદી હાથ જોડીને ઉભેલો ડુંગર ભરવાડ બોલ્યો, ગુરુ ને ગોવિંદ દોનું ખડા, કિનકો લાગુ પાઈ, પણ બલહારી મારા ગુરુદેવની કે મને ઠાકર દિયો બતાય, મને ગોવિંદ દિયો બતાય. કહેવાનો મારો અર્થ એ છે કે જેને ભરો હોય છે ને હીરા બાપા હાકલે હાજર થાય. વેમ નાખવા વાળા વેમ નાખે. ઘણા કે આ યુગમાં એવું ન હોય ને આવું ન થાય, પણ વિધેય ન થાય ને જેથી એમ લાગે કે દુનિયામાં મારી નથી, કુટુંબ મારું નથી, નાચ મારી નથી, મારું કોઈ નથી. અને તમને એમ થાય ને હવે હું ક્યાં જાઉં થાય તેથી એમ કહે આ હીરા બાપા મારા સાનિધ્યમાં વૈયા તારું રૂવાડું ખાંડું થવા દઉં ને તો તને તમારા પૂરું જોઈએ, મને પૂંજો ન પૂંજો. એ જે વાત છે એવી વાતો આપણને શ્રદ્ધા તરફ લઈ જાય. અંધશ્રદ્ધા બિલકુલ ન હોવી જોઈએ, પણ શ્રદ્ધા જરૂર હોવી જોઈએ. શ્રદ્ધા વગર જીવાય નહીં. આત્મા કરડે ને જ્યારે માણસને કોબરા કરડે તો ઝેર ઉતારી શકાય. ઇન્જેક્શન આવી ગયા છે, તાત્કાલિક સારવાર મળે બચી જાય. ઝેર કોઈ દવા પી ગયું હોય, પોઈઝન, એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા, પણ માણસને પોતાનો આત્મા કરડે ને એના ઝેર તો આવા હીરા બાપા જેવા જ ઉતારી શકે. એના તો કોક 77 કે ચામુંડા કે મેલડી જ ઉતારી શકે. આત્મા કરડે એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન નથી આવ્યા. હક ન થાય એવું જ્યારે થાય છે, પૈસા હોય છતાંય એના ઝેર તો એ જ ઉતારે. એવી બાપાની કૃપા છે. એના સાનિધ્યમાં મળ્યા એટલે છેલ્લે આગલા રાઉન્ડમાં મેં સપાખરું નહોતું લીધું, એટલે રામવાળાનું યુવાનોની 2-4 ફરમાઈશો આવી ગઈ, એટલા માટે સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું. એટલે હાંજા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુઈટા બાગ બોલે ગામ રામ ભૈયા હાથ બાગ જાને ટીકા સિંહ જામ જાળા પશુટા પેનાગ જાને ટીકા ગાસ માન તેના પિતા જાને હાંજા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુઈટા બાગ બોલે ગામ રામ ભૈયા હાથ બાગ જાને ટીકા સિંહ જામ જાળા પશુટા પેનાગ જાને ટીકા ગાસ માન તેના પિતા જાને જાળા ફાળા તેગો વાળા ભલે કાળા વેર જાયગા પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂર માહે વાદળવાળા નોર ફડે પડે તાળી બંધુ કાળી બાગારાણી તોર. આહા આહા આવડે છે, બોલો હારે કાય બોલો. હાથ તોડિયા પાંજરા વાળા હાકળે થી બાગ ચીટા બાગ બોલ દિયા હાથ બાગ ને ચૂટા દિયા જામુ દાળા પાછુટા પેનાગ ચૂટા યાર માર કે ના ફૂટા દમ તાક દાળા ફાળા ટેક વાળા પલ્લે કાળા વેર જાય પાડ પાડા રે ગાળા રક તાળા બોલ ઉતાળા મુટેળા વાહે વાદળા નોર ફાડ ફાડ તાળી બાજુ કાળી બાગારા કે કાણે જાણે કી ગાડી ખાણે કી બાગરા ગાડી જાણી હર તખા દિયા તાર જાણે કી ચીજ વાળા ખાણે કી ઉટિયા રો જાણે કી મામલે હુલા કરે માર 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 ખમા ખમા. વાહ સંજયભાઈ ભુવાજી, પ્રણામ પ્રણામ, જય હો. હનુમંત ધમવાને ડંકા ઢાળા તેમ હાલ્યા ભઈની કુડા બાળા કાળા તોડિયા. વાહ સંજયભાઈ વાહ. વાહ ભુવાજી વાહ. વાહ ભુવાજી વાહ.
વાહ અમદાવાદની ભદ્રકાળી જય હો ભદ્રકાળી જય હો આ ભુવાજી જય મોટી સોરીના હીરા બાપા અને કેવો આનંદ આજ હીરા બાપાના સાનિધ્યમાં કર્યો આપણે બધાએ બોલ્યા બોલ્યા મથરાજુ નામો આહા બોલ્યા બોલ્યા મથરાજુ બાપૈયા એ દીધા હીરા બાપા નામ ધામણા રે લો પપૈયા એ દીધા હીરા બાપા નામ ધામણા રે લો બોલ્યા બોલ્યા મધરા તું નામોર આહા આ તમે ભુવાજી જય ભદ્રકાળી જય ભદ્રકાળી પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામાં તો કાળ જાળ ધાડાળો હાડીયો તે તો ડુંગરા ઢળતી જન આખિયા ડુંગરા ધૂળ હાડીયા પતીરા માથે લાગી ટકારા કરે ના ભાઈ ભુવાજીને એવો ભાવ છે કે હજી એકવાર માર વાળું ગાવ પાછું કે હાન તોડીયા પાંજરા વાળા હાકડે થી બાગ સુટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ ને જુતા દે જમુજાળા પસુટા બે નાગ ધાન સુટા આસમાન કે ના પુતા રમિતા કાળા બાળ ને ગુવાળા પલ્લે કાળા બેર જાગ પાળ વાળા રંગ કાળા ને પુતાળા પૂર હોજાળા બુટેળા વાહે વાતરા નોર ફડ ફડ જાળી બંધ જાળી બાગારણ દૂર કે કણે જાણી કી કણી છાણી કી બાગડા કણી જાણી કી હર દાતા પુતિયા તુતાર કણી કી સિંદુવારા છાણી કી મુટિયા રોગે તાણી કી મામલે હુડા કરે માર 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 વાહ વાહ બહુ બહુ મજા આવી અને છેલ્લે બે કડી મોગલ માની લઈ લો જાગતી જોઈ કારણ કે માતાજી તમે ભદ્રકાળી કયો સિકોતર કયો ચામુંડા કયો કે મેલડી માં કયો તત્વ એક જ છે બધા મોગલ કયો એટલે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી રે મોગલ મારી મોગલ માં તારું ધાર્યું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી રે આહા
ભાઈનો ભાવ છે એટલે હીરા બાપા જે છે આપણા એ બધાયને લહેર કરાવે છે જે એને શ્રદ્ધા ભાવથી માને એક સોરિયા પરિવાર નહીં એક ભરવાડ સમાજ નહીં પણ 18 વર્ણ કે લેરું કરાવે બાપા લેરું કરાવે રે મોટી થોડી ના હીરા બાપા લેરું કરાવે બાપા લેરું કરાવે રે રૂપાળો હીરા બાપા લેરું કરાવે મોટી થોડી ના હીરા બાપા લેરું કરાવે પીછા વાડા ના હીરા બાપા લેરું કરાવે સુરેન્દ્રનગર ના હીરા બાપા લેરું કરાવે હમીર પર ના હીરા બાપા લેરું કરાવે લાગે રૂપાળો હીરા બાપા લેરું કરાવે હમીર પર ના હીરા બાપા લેરું કરાવે પીછા વાડા ના હીરા બાપા લેરું કરાવે મોટી હોળી ના હીરા બાપા લેરું કરાવે સુરેન્દ્રનગર ના હીરા બાપા લેરું કરાવે એના ભક્તો ના હીરા બાપા લેરું કરાવે એના ભક્તો ના હીરા બાપા લેરું કરાવે જય બોલો હીરા બાપા જય બોલો હીરા બાપા જય બોલો હીરા બાપા सारे जग में तारी धून मारा हीरा बापा रे सारे जग में तारी धून मारा हीरा बापा रे तारा भक्तो राजी राजी मारा हीरा बापा रे सूर्या परिवार राजी मारा हीरा बापा रे तारी कृपा तो रहे से मारा हीरा बापा रे सारे जग में तारी धून मारा हीरा बापा रे हे जो राजी 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 हीरा बापा रे हे जो राजी 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 हीरा बापा रे हे जो राजी 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 हीरा बापा सिकोतर मातनी भारत मातनी मेलड़ी मातनी भद्रकाली मातनी नमः पार्वती पति हर हर महादेव।